કેમ છો મિત્રો? જુઓ, હવે આજનો વિષય તો બચ્ચા પાર્ટીઓ માટે છે, કારણ કે વેકેશન ખતમ થઈ ગયું છે, સ્કૂલ હવે ચાલુ થવાની છે. પણ બધા મમ્મીઓને એ ચિંતા હશે કે છોકરા એક સ્ટાન્ડર્ડ આગળ વધી ગયું, હવે થોડું વધારે ફોકસ લાવવાની જરૂર પડશે એમને એમની સ્ટડીમાં. તો એના માટે શું કરવાનું છે કે હવેના જે વર્ષમાં છોકરું સારું ભણે, એનું ફોકસ રાખે, કોન્સન્ટ્રેશન રાખે અને સારા નંબરથી પાસ થાય. તો એમાં હું તમને 2 ઉપાય બતાવવાની છું. તો તમારા બાળકનું કોન્સન્ટ્રેશન બી વધશે અને ફોકસ બી સારું એવું થશે. ડેફિનેટલી કુંડલીમાં જો કોઈ બી ગ્રહ એવો હશે તો બાળકને એ થોડું ડિસ્ટ્રેક્ટ કરશે, પરંતુ આ ઉપાય એવો છે ને કે દરેક બાળકને કામમાં આવશે. તો પહેલો ઉપાય તો એ છે ને કે બાળકને ફટાકડી, જે આપણે ફિટકરી કહીએ છીએ, એ લેવાની છે. એક સામાન્ય ચોરસ, અને એને એ બાળકના હાથમાં મૂકવાની છે. અને હાથમાં આવી રીતે મૂકીને પછી આમ એના પર બીજો હાથ રાખીને પછી ઓમકારનો નાદ કરવાનો છે 7 વખત. દરેક બાળકને જેને બી આ કરવું હોય એ 7 વખત ઓમકારનો નાદ કર્યા પછી એને એક ડબ્બીમાં મૂકી દેવાનું છે. અને એ આ 3 મહિના કરવાનું છે. આમ 3 મહિના એ જો કરશે ને તો એને આગળ સારું એવું ફોકસ એને રહેશે. પછી બીજો જે ઉપાય છે ને કે એ જ્યાં સ્ટડી કરતું હોય, કે એનો રૂમ છે કે એનો ટેબલ છે, ત્યાં 11 મોરપંખ આવે છે ને, જે આપણે કહીએ છીએ, એ 11 મોરપંખ એકઠ્ઠા કરીને એ તમે એના દરવાજા પાછળ તમે લગાવી શકો છો, કાં એનું જે સ્ટડી ટેબલ છે એમાં રાઈટ બાજુ મૂકી શકો છો. તો એમ કરવાથી બી તમારા બાળકનો ફોકસ બહુ એવું સારું ગ્રોઅપ થશે. જે નથી કરવાનું એ છે કે બાળકને પલંગ પર કે બેડ ઉપર બેસીને રીડ કરવાનું નથી. અને જો જગ્યાનો અભાવ છે, ચેરને નથી, તો કાંઈ વાંધો નહીં, જમીન ઉપર બેસીને બાળક ભણશે તો એને વધુ ફોકસ એને આવશે, વધુ યાદ રહેશે. એ કદાચ વાંચતો હશે, સ્ટડી કરતો હશે, પણ ભૂલી જતો હશે, તો એ નીચે બેસીને વાંચશે તો એને વધારે, કારણ કે પૃથ્વી તત્વ જે પૃથ્વીને કનેક્ટ થઈને જે કરશે ને, તો સ્થિર, મતલબ પૃથ્વી એ સ્થિર વસ્તુ છે અને જલ્દી વસ્તુને કેચઅપ કરે છે. તો એ પૃથ્વી પર, જમીન પર બેસીને બી વાંચશે ને તો એના માઇન્ડની અંદર જલ્દી કોન્સન્ટ્રેશન વધશે એનું, અને એનો ફોકસ સારો એવો થશે અને સારા નંબરથી બી પાસ થશે. ખાલી એવોઇડ કરવાનું છે કે પલંગ ઉપર બેસીને કશું વાંચવાનું નથી કે રાઇટ ડાઉન કરવાનું નથી. કારણ કે જે બી રાઇટ ડાઉન કરશે, અને એ ચોપડા આપણે ગુરુના પ્રભાવમાં આવે છે. એટલે બીજી એક વસ્તુ છે કે કોપી, નોટ, પેન્સિલ, એની બેગ, ભલે આપણે બેગ જૂની હોય તો કાંઈ વાંધો નહીં, પણ એને ધોઈને ચોખ્ખી રાખવાની છે. અને જે આપણા ચોપડા છે, બુક છે, એને આપણે બરાબર પૂંઠા ચડાવીને રાખવાના છે. ક્રેક, ફાટેલી, તૂટેલી એવું નથી રાખવાનું. જૂની હશે તો કંઈ વાંધો નહીં, નવી લઈ શકતા હોય તો વધારે બેટર છે. પણ જૂનામાં બી જે અવેલેબલ હોય, તમને જે ચોપડીના ઉપર આપણે કવર લગાવીએ, જે અવેલેબલ હોય. પહેલાંના જમાનામાં તો લોકો આપણે જે ન્યૂઝપેપર આવતા હતા એના બી પૂંઠા લગાવતા હતા. જે અવેલેબલ હોય, જેવી શક્તિ હોય એવા બી, પણ તમે એને પૂંઠા કવર કરીને યુઝ કરજો. નાની એવી બોક્સ રાખજો જેમાં પેન્સિલ, પછી એનો જે ઇરેઝર હોય એ બધું એક ઠેકાણે. અને રોજ દફતરની સફાઈ કરવી, આ બધું રોજ કરશો. આવા નાની નાની ટિપ્સ છે ને કે જે એના સ્ટડીને ગ્રોઅપ કરશે, એની સ્ટડીને સારું એવું વધારશે. તો આ સ્કૂલ ઓપન થવાની છે, એટલે એના પહેલાં મેં આ ટિપ્સ આપી કે દરેક મધર્સને આ કામમાં આવશે. આવી રીતે કરવાથી તમારો જે બાળક છે એ સારું એવું ફોકસ રાખશે.
થેન્ક યુ વેરી મચ. જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.